નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2026 આજનો વાર છે મિત્રો. સોમવારના રોજ આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો 4 નંબરના ડૂમમાં જ મિત્રો આજની ફરી પાછી આવક રહેલી છે. આવકમાં મિત્રો 1 બ્લોક જેવી મિત્રો આજે આવક વધી ગઈ છે. શનિવારની વાત કરી તો મિત્રો 5 બ્લોકની આવક હતી. આજે આખું ડૂમ ભરાઈ ગયું છે. 6 બ્લોક ભરાઈ ગયા છે. 1 નંબરના બ્લોકથી લઈને 6 નંબરના બ્લોક સુધી મિત્રો બધા બ્લોક ભરાઈ ગયા છે. એટલે આવકમાં મિત્રો 1 બ્લોક જેવી આવક વધી ગઈ છે. હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં અહીંથી ચાલુ થવાનું છે. હરાજી ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પહેલો જ વકલ 536 રૂપિયામાં વેચાઈ ગયો છે. મિત્રો 536 રૂપિયામાં પહેલો જ વકલ વેચાઈ ગયો છે. સોનેરી ટુકડા છે. 536 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 510 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે. 510 રૂપિયા ભાવ છે. થોડોક મીડિયમ ક્વોલિટીમાં છે. 510 રૂપિયા. મિત્રો 490 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે. 490 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. 490 રૂપિયા ભાવ થયો છે સોનેરી ટુકડા. ₹468 ભાવ થયો છે. આ માલનો 513 નંબર બિયારણ છે ભાઈ. 468 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર 468 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 513 નંબર બિયારણ છે. ₹550 રૂપિયામાં આ માલ વેચાણો છે. 550 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા છે. થોડુંક કલર લાઇટિંગમાં સારું છે ને થોડુંક ચોખ્ખો છે માલ. કૂતરું કાકરું ઓછો છે. 550 રૂપિયા ભાવ થયો છે. 550 રૂપિયા. મિત્રો 584 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા છે. 406 ટુકડા જે કહેતા હોય. 584 રૂપિયા ભાવ છે. દાણા બહુ સારું છે. એકદમ જાડા દાણે છે. 584 રૂપિયા ભાવ થયો છે. દાણો બહુ સારો છે. 584 રૂપિયા ભાવ થયો છે. માલ એ તમે જોઈ શકો છો. 584 રૂપિયા ભાવ થયો. મિત્રો 510 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. થોડું કોઢિયું છે. તમે જોઈ શકો છો. 510 રૂપિયા ભાવ થયો છે. કોઢિયો છે માલ. 510 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 518 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. 518 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 518 રૂપિયા. મિત્રો 456 રૂપિયામાં આ માલ વેચાણો છે. લોકવન ઘઉં છે. 456 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં લોકવન છે. 456 રૂપિયા ભાવ થયો. લોકવન ઘઉં 456 રૂપિયા ભાવ થયો. મિત્રો
454 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ લોકવન ઘઉં છે, 454 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં 454 રૂપિયા ભાવ થયો. મિત્રો 536 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે, 536 રૂપિયા ભાવ થયો છે. માલ સારો, દાણે સારું છે ને થોડુંક ચોખ્ખું હોતું છે, કૂતરું કાકરું ઓછો હોય. 536 રૂપિયા ભાવ થયો છે. સોનેરી ટુકડા 406, 536 રૂપિયા ભાવ થયો. મિત્રો 658 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા સુપર ક્વોલિટીમાં આપણે કહી શકીએ, જોઈ શકો છો. 658 રૂપિયા ભાવ છે. માલ એકદમ ચોખ્ખો, 658 જોઈ લો. એકદમ ચોખ્ખો માલ, એકદમ સુપર માલ છે ને એકદમ મૂકો માલ છે. 658 રૂપિયા ભાવ થયો છે. એ જણાવી દો બધા ખેડૂતને કે ભાઈ આવા ભાવ થતા નથી. આવો વકલ કોક હોય ને એના જ બજાર આવા થાય છે. બાકી રેગ્યુલર બજાર છે તે 470-80 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીની છે. 550 બહુ તો થાય છે. બાકી આવા માલ બહુ ઓછા છે. આના 658 રૂપિયા ભાવ છે. મિત્રો 486 રૂપિયામાં આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે, મીડિયમ ક્વોલિટીમાં. 486 રૂપિયા ભાવ થયો. કેટલું છે? તો 580 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 ટુકડા છે, સોનેરી ટુકડા. 580 રૂપિયા ભાવ છે. માલ સારો છે, એકદમ સારી ક્વોલિટીમાં માલ છે. 580 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો તમે માલ. 580 રૂપિયા ભાવ થયો છે. કલર લાઇટિંગ છે સારું. 580 રૂપિયા. મિત્રો 570 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ સારી ક્વોલિટીમાં માલ છે. 406 ટુકડા છે. 570 રૂપિયા ભાવ છે. માલ સારો, 570 રૂપિયા ભાવ થયો. મિત્રો 476 રૂપિયામાં આ માલ વેચાણો છે. 513 નંબર બિયારણ છે. 476 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર છે ઘઉં. 476 રૂપિયા ભાવ થયો. મિત્રો વિડીયોના એન્ડમાં તમને એક સૌથી નીચામાં નીચો ભાવ પણ દેખાડી દઉં તો 440 રૂપિયામાં આ માલ વેચાણો છે. આવું બધું મિલબર ક્વોલિટીમાં જ વેચે છે. કારખાના ક્વોલિટી એટલે કે મિલબર આપણે કહેતા હોય માલ, એવો માલ છે. અને 440 રૂપિયા ભાવ થયો છે. આ નીચામાં નીચો ભાવ છે. 440 રૂપિયામાં માલ વેચાણો છે. હવાવાળો માલ નથી, હવા વગરનો છે, પણ કોઢિયું છે. તમે જોઈ શકો છો એકદમ ભૂખરો માલ થઈ ગયો છે. 440 રૂપિયા ભાવ થયો છે. નકર પછી તમે કહો કે ઊંચા ભાવ દેખાડો, નીચા ભાવ દેખાડતા નથી. તો આવી ક્વોલિટીમાં માલ હોય તો એના ભાવ આવા થાય છે. ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે. આના 440 રૂપિયા ભાવ થયો છે. જોઈ લો.
ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો. તો પહેલા તમને લોકન બજારમાં જણાવી દઉં તો લોકન બજારમાં મિત્રો એવું ને એવું બજાર છે. 450 રૂપિયાથી 500 રૂપિયાની અંદર મિત્રો લોકન ઘઉંનું વેચાણ થાય છે. પછી આપણે સોનેરી ટુકડાની વાત કરીએ એટલે કે 406 ટુકડા, તો એમાં બજાર આજે પણ સારું છે. શનિવારે જ બજાર એમાં 10-20 રૂપિયા બજાર સારું હતું. આજે પણ જોઈએ તો બજાર થોડું એવું 10-20 ને પણ આપણે એમ કહી શકીએ કે 30-35 રૂપિયા જેવું બજાર આજે પણ સારું દેખાય છે 406 ટુકડામાં. બાકી અમેરિકન ટુકડામાં વાત કરીએ તો એમાંય બજાર એવું ને એવું છે, એમાં કંઈ લાંબો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે મંગળવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.